તો આ તરફ છોટાઉદેપુરમાં ગોડાઉનમાં અનાજ ભરેલ ટ્રક સળગી ગઈ હતી। સંખેડામાં સસ્તા અનાજ ગોડાઉનની આ ઘટના છે, જેમાં અનાજ ભરેલ ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સંખેડા તાલુકાની આ ઘટના છે। સસ્તા અનાજના ગોડાઉનમાં ટ્રક સળગી ઉઠી। અનાજ ભરેલી આ ટ્રક હતી જે અચાનક સળગી ઉઠી હતી। સંજય ભાટિયા અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, આગ લાગવા પાછળનું શું કારણ માનવામાં આવી રહ્યું છે ને કેટલું અનાજ સળગી ગયું છે? હાલમાં તો જે પ્રાથમિક વિગતો મળી રહી છે એ વિગતો મુજબ આ ટ્રકની અંદર બેસીને ટ્રકનો જે ડ્રાઈવર હતો એ પોતાનું જમવાનું બનાવતો હતો અને તે દરમિયાન આ આગની ઘટના બની હોવાનું અત્રે ચર્ચાયું હતું અને આગ લાગવાની સાથે જ અંદર જે અનાજ હતું એ અનાજની અંદર પણ આગ ફેલાવા લાગી હતી। જોકે તાત્કાલિક સંખેડા એપીએમસી નું જે ફાયર ફાઈટર હતું તે આવ્યું અને એણે આગને કાબુમાં લઈ લીધી હતી। હાલમાં તો કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ હોય કંઈ જાણવા મળ્યું નથી। આગ કાબુમાં લેવાઈ ગઈ છે, પરંતુ અનાજને નુકસાન થયું છે। બીજી એક મહત્વની વાત એવી પણ જાણવા મળી હતી કે સસ્તા અનાજના ગોડાઉનમાં જે બોર આવેલો છે એ બોર પણ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં હતો। બિલકુલ, આભાર તમામ વિગતો।